ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। હવે અમદાવાદીઓ 20 જાન્યુઆરી સુધી ફ્લાવર શો નિહાળી શકશે। શહેરીજનોના બહોળા પ્રતિસાદને જોતા નિર્ણય લેવાયો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ફ્લાવર શો નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી રહ્યા છે। ફ્લાવર શોને શહેરીજનો તરફથી મળી રહેલા બહોળા પ્રતિસાદને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ફ્લાવર શોને વધુ 5 દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે। ગત 31 ડિસેમ્બરથી શરૂ થયેલા ફ્લાવર શોને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ નાગરિકો મુલાકાત લઈ ચૂક્યા છે, જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ફ્લાવર શોની તારીખ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી હવે 15 જાન્યુઆરી સુધી ચાલનારો ફ્લાવર શો વધુ 5 દિવસ લંબાવવામાં આવ્યો છે, જેથી હવે નાગરિકો 20 જાન્યુઆરી સુધી ફ્લાવર શો નિહાળી શકશે। જણાવી દઈએ કે આ વખતે ફ્લાવર શોમાં સંસદ ભવન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર્સ, પતંગિયા સહિતની પ્રતિકૃતિ ઉપરાંત 15 લાખથી વધુ નાના મોટા ફૂલ છોડ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। આ ઉપરાંત ફ્લાવર શોને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ મળી ચૂક્યું છે। વડાપ્રધાન મોદીએ દિલ્હી પરત ફરતા પહેલા ફ્લાવર શો નિહાળ્યો હતો। પીએમ મોદીએ લગભગ અડધો કલાક સુધી ફ્લાવર શોમાં ગાળ્યો હતો, જેની અંદર સુંદર તસવીરો તેમણે પોતાના એક્સ હેન્ડલ પર પણ શેર કરી હતી। ફ્લાવર શોની ટિકિટ અને આવકની વાત કરીએ તો સોમવારથી શુક્રવાર સુધી ટિકિટના ભાવ વ્યક્તિ દીઠ 50 અને વીકેન્ડ એટલે કે શનિવાર અને રવિવારના રોજ વ્યક્તિ દીઠ 75 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે, જ્યારે 12 વર્ષ સુધીના બાળકો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ફ્લાવર શોની મુલાકાત નિઃશુલ્ક રાખવામાં આવી છે, જ્યારે અત્યાર સુધીમાં ફ્લાવર શોની 5.73 લાખથી વધુ ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે, જેના થકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂપિયા 3.45 કરોડની આવક થઈ છે।